રઘુવંશ સમુદ્રેન્દુ કર્મ કક્ષૌતાસન હરિષ્ટ ને મીર ભગવાન ભૂયાત હરિષ્ટ નાશન. હરિષ્ટ ને મીર ભગવાન એમના દાદા રાજીમતી સાથે લગ્નની વાત પાકી થઈ ગઈ. કૌસ્તુભી નામના નિમિત્તજ્ઞને પૂછવામાં આવ્યું કે મુહૂર્ત કયું, તો કે ચોમાસામાં લગ્ન ન થાય. સમુદ્ર એને ઠપકો આપ્યો, ભલા ડમી રાહ જોવા બેસું છું તો પાછા નેમના ભગવાન છટકી જશે. આમે વૈરાગી છે, માન શબ્દોમાં નહીં, સ્મેલ કરી એનાથી નક્કી થયું છે કે લગ્ન કરવાના છે. એટલે તું મુહૂર્ત કાઢ. શ્રાવણ સુદ 6 આજનું મુહૂર્ત. અને આ મુહૂર્તને પામીને જ નેમિનાથ ભગવાને ધડાકો કર્યો. રથ પાછો વાળ્યો. રાજીમતી પણ રડે અને શિવા માતા પણ રડે. પરિવારને રડતો મૂકીને દીક્ષા લેવાય કે ન લેવાય? પરિવાર રડતો હોય અને તમે દીક્ષા લો, વાજબી કહેવાય કે ન કહેવાય? માતાની ઈચ્છા નથી કે દીકરો અમેરિકા જાય, પણ ત્યાં એનો વિકાસ કોપ દેખાય છે. માતાનું ચાલતું નથી અને રડતી આંખે રજા આપે, તો આ રીતે અમેરિકા જવાય કે ન જવાય? બધા તર્ક, બધા દ્રષ્ટાંતો અને બધી વાતો જ્યારે દીક્ષા લેવાની હોય ને ત્યારે યાદ આવે છે. બાકી તો અમને કશું યાદ આવતું નથી. પણ એમના ભગવાન મક્કમ હતા. નિશ્ચિત થઈ ગયું છે, મારો આ ભાવ સર્વ જીવો માટે છે, સ્વજનો માટે નથી. ખાબોચિયાના દેડકા નથી બનવું. વિશાળ સમુદ્રના, વિશાળ સાગરના રખવૈયા થવાનું છે. મુક્ત આકાશ, વિશાળ આકાશ, એમાં ઉડ્ડયન કરવાનું છે. નાની નાની વાતો, મમતાની વાતો, સ્વજનોની વાતો સાધના માટે અંતરાય કરી છે. એમના ભગવાને આ વાત સમજાવી દીધી. 24 તીર્થંકર પરમાત્માની ભૂમિકા રહી છે. ઋષભદેવ ભગવાન 83 લાખ પૂર્વ સુધી સંસારમાં કેમ રહ્યા? 84 લાખમાંથી. તો કે જ્યાં સુધી તીર્થંકર પરમાત્માને પોતાના પૂરેપૂરા ભોગાવલી કર્મો ખપી ગયા છે એમ ન લાગે, ત્યાં સુધી સંસારમાં રહે. અને જે ક્ષણે એમને લાગે કે આ પૂરું થયું, બીજી ક્ષણે રવાના થાય. પછી ભલે મરુદેવ માતા રોડતા રહે, ભલે અશ્વસેન રાજા અને વામા માતા રડતા રહે, ભલે સમુદ્ર વિજયને શિવા માતા પણ રડતા રહે. કોઈ વ્યક્તિ વિશેષને માટે સંસારમાં ક્યારે પણ તીર્થંકર પરમાત્મા રોકાતા નથી. તમે કહી શકો નંદીવર્ધનની વિનંતી પર 2 વર્ષ રોકાયા ને, એની પાછળ પણ કારણ એક જ હતું. ભગવાનનો દાક્ષિણ્ય ભાવ જરૂર હતો, પણ સાથે સાથે ભગવાનને ખબર પણ હતી કે મારો દીક્ષાનો ઉદય હજી 2 વર્ષ બાકી છે. માતે 2 વર્ષ માટે વાત સ્વીકારી. જો ભગવાનને એમ લાગ્યું હોત કે હવે મારા દીક્ષાના ઉદયને 2 વર્ષ બાકી નથી, તો નંદીવર્ધનને ગમે તેમ પણ સમજાવી દેત, અને કદાચ ન સમજતો હોત તો એ ભલે રૂએ દીક્ષા લઈ લીધી. તીર્થંકર પરમાત્મા સમસ્ત જીવ સૃષ્ટિનું કલ્યાણ કરવા માંગે છે. એ કોઈ વ્યક્તિ વિશેષ માટે રોકાતા નથી.
અને નેમનાથ ભગવાને તો જગતને એક સંદેશો આપવો હતો કે સંસાર દુઃખમય જ હોવાનો છે, કારણ કે સંસારનો પ્રારંભ જ બીજાને પીડા આપવાથી થાય છે. અસંખ્ય અને અનંત જીવોને કચ્છર ગાન બોલાવ્યા વિના તમારા લગ્નના સંસારના કાર્યક્રમો થતા નથી. હવે જ્યારે પહેલો દિવસ સંસાર માનવાના પહેલા દિવસે તમે કેટલા જીવોની હાઈ લો, એ તમારો સંસારમાં સુખી નહીં જાય. ભગવાન કહેવા માંગે છે કે ભાઈ સંસારમાં જ્યાં આધાર પાપસ્થાનકોની ફેક્ટરી ખુલવાની છે, જ્યાં પ્રતિદિન નાના મોટા એટલા બધા પાપો થઈ જવાના છે ને સહજ ભાવે. ઔષધમાં હોય ને તમે જે દિવસે એ દિવસે જરાક ઇલેક્ટ્રિસિટીના હાથ પણ લાગી જાય અને તમને કંપારી છૂટે છે. પારીને ઘરે ગયા પછી આખા સ્વિચ બોર્ડને ધન 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 દવતા તમને કાંઈ નથી. સંસારમાં એ પાપો એટલા બધા સહજ થઈ જાય છે. એટલા માટે કહેવાય કે સંસાર એટલે અઢાર પાપો સ્થળની ફેક્ટરી. નેમનાથ ભગવાન કહેવાય છે પહેલે દિવસે જ્યાં આટલી ધમાલ હોય એવા સંસારમાં રહેવાય કેવી રીતે. અને એમને દીક્ષા લીધી. જોગ સંજોગ પણ કેવા સરસ. શ્રાવણ સુદ 7 ભગવાનના લગ્ન માટેનો નક્કી થયેલો દિવસ. એ જ દિવસથી ભગવાને સાવસ્ત્રિક દાન આપવાનું શરૂ કર્યું અને બીજા વર્ષે બરાબર શ્રાવણ સુદ 7 ભગવાને મેરેજ એનિવર્સરી ઉજવી નહીં, પરંતુ સંસારનો ત્યાગ, સમુદ્ર વિજય અને શિવા માતાને લોકાંતિક દેવોએ સમજાવ્યા. નેમનાથ ભગવાન જે પગલું ભરે છે એકદમ વાજબી છે. જગતના તમામ જીવોને હાસ મળવાની છે અને ભવ્ય જીવનને મોક્ષનો માર્ગ મળવાનો છે. ઉત્કૃષ્ટ ગતિનું પરાક્રમ કરવા તમારા સુપુત્ર જઈ રહ્યા છે, ત્યારે તમારે ગૌરવ અનુભવ. અને ભગવાનની દીક્ષા થઈ. શ્રાવણ સુદ 7 એક વર્ષના સંવત્સરિક દાન પછી 54 દિવસનો પરમાત્માનો છદ્મસ્તક 54 days. પણ ભગવાનને કોઈ ઉપસર્ગ આવ્યા નથી, કોઈ વિશિષ્ટ કોટીના કષ્ટ સહન કરવાના આવ્યા નથી. અંતિમ 8 ભાવમાં નેમનાથ દાદાએ પોતાના કર્મોને એટલા હલવા કરી નાખ્યા છે કે એમને હવે આ ભાવમાં વિશેષ કોઈ સાધના કરવાની રહી જ નથી. બધું જ તૈયાર હતું. એક થોડીક સાધના, થોડાક દિવસની સાધના, થોડી અપ્રમત્ત સાધના, એક વઘાર કરી લો અને રસોઈ તૈયાર. નેમનાથ ભગવાને દીક્ષા લીધા પછી આ જગતના કેવા સરસ મજાના કાર્યક્રમો કર્યા. રાજીમતીના 9 ભવના સ્નેહને કૃષ્ણે પૂછ્યું તો બતાવ્યું કે રાજીમતીનો મારી સાથે સંબંધ કેટલો જૂનો છે. આવતીકાલે વાત થોડી કરશું પૂરો ભવને. નેમનાથ કેમ થયા એની વાત આવતીકાલે કરશું. પણ રાજીમતીના 9 ભવ બતાવ્યા. નેમનાથ ભગવાનના કેટલા ગંધો રહેવા છે કે નેમનાથ ભગવાન સાથે પૂર્વના ભવથી જોડાયેલા હતા અને આ ભવમાં એમના ગંધર થયા. એક દ્વારકા નગરી, જેમ ભગવાન મહાવીર સ્વામીને રાજગરી નગરી હતી, એમ નેમનાથ ભગવાન માટે દ્વારકા નગરી. પ્રસંગે પ્રસંગે દ્વારકા નગરી જવાનું થાય. નેમનાથ ભગવાન દ્વારકા નગરી પધાર્યા. જેમ શાલિપત્રનું વર્ણન આવે છે એ જ રીતે એક થાવચ્ચા નામની વૃદ્ધા, અત્યંત શ્રીમંત, એકનો એક દીકરો છે, પતિ ગુજરી ગયો છે. પોતાના દીકરા પર એટલો બધો પ્રેમ છે, મમતા છે, મોહ છે. એના કારણે એને 7મા માળે જ રાખે છે. જેવું વર્ણન તમને શાલિપત્રનું મળે લગભગ એવું વર્ણન. હા, 99 પેથી નહીં, બાકી એટલી સમૃદ્ધિમાં આ થાવચ્ચા રહ્યો છે. થાવચ્ચા પુત્ર
થાવચ્ચા માતાનું નામ, એના પુત્રનું નામ બીજું કશું હશે પણ બધું સંભાળે થાવચ્ચા, એટલે એનું નામ પડી ગયું થાવચ્ચા પુત્ર. જબરદસ્ત સમૃદ્ધ. બેન બાજા કામના કે નકામા? બેન બાજા કામના કે નકામા? ક્યારેક બેન બાજા ચમત્કાર સર્જે છે. બેન બાજાથી ચમત્કાર ક્યારેક થાય છે. નેમનાથ ભગવાન પધાર્યા છે અને કૃષ્ણ વાસુદેવ લાવ લશ્કર સાથે, સાજન માજન સાથે, રાજાઓ, રાણીઓ, રાજકુમારો, મંત્રીઓ, પ્રજાજનોની સાથે બડે ધામ 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 કરતા નેમનાથ ભગવાનને વંદન કરવા નીકળ્યા અને સાતમે માલે અવાજ ગયો. એ બેન બાજાનો અવાજ થાવચ્ચા પુત્રના કાનમાં ગયો અને એને આશ્ચર્ય થયું કે એવો કયો મહોત્સવ છે આજે કે આટલા બધા બેન બાજા વાગે છે. ઝરૂખામાંથી જોયું કૃષ્ણ મહારાજા નેમનાથ ભગવાનને વંદન કરવા માટે બળે થાત માત કે સાથ, આમ એવો માહોલ છે. થાવચ્ચા પુત્રને થયું હું પણ દ્વારકા નગરીમાં વસું છું ને તીર્થંકર પરમાત્મા નેમનાથ ભગવાન પધારે અને હું વંદન કરવા ન જાઉં? એટલો બધો મારા પ્રમાણ. નીચે ઉતરીને માતાને પૂછે છે કે માતા હું વંદન કરવા જાઉં? થાવચ્ચા પણ સમકિત ધારીની હતી. મનમાં ધ્રાસકો પડી ગયો. દીકરો ક્યારે પણ સાતમે માલેથી છઠ્ઠે માલે નથી આવતો. આજે નીચે ઉતરીને ભગવાન પાસે જવાની વાત કરે છે. અને આ નેમનાથ ભગવાન તો જાદુગર છે, વશીકરણ મંત્રના જાણકાર છે. ક્યાંક એવા શબ્દો કહી દીધા ને મારો દીકરો જાગી ગયો હતો. કારણ કે સ્વજનો, તમારા બધા સ્વજનો તમને એમના લાડીલા બાળક માને છે અને એમનું બધાનું એક જ કામ છે, હાલરડા ગવડાવીને તમને સુડાવી દેવા. એમનું કામ આ છે. જરાક પણ તમે સુખ સૈયામાંથી ઊભા થઈ અને વૈરાગ્યની જાગૃતિ અનુભવો, એ તમારા સ્વજનોને મંજૂર નથી. એમનું તો એક જ કામ છે કે તમે પ્રમાદની નિદ્રામાં સૂતા રહો. આખો ભાવ તમારો પ્રમાદમાં ચાલ્યો જાય, અમારી ઈચ્છાઓ પૂરી કરવામાં ચાલ્યો જાય, અમારી મમતાને સ્વીકારવામાં ચાલ્યો જાય. પછી આવતા ભાવમાં તમારું જે થવાનું એ થાય, પણ આ ભાવ અમારો છે, અમને સાચવી લેવાનો છે. એટલે સ્વજનોનું કામ તો સામાન્ય આત્મબોધ પુલક એમાં આવે છે. સંસાર જેલ છે. આ જેલમાંથી ભવ્ય જીવ ભાગી ન જાય એને માટે ચોકીદારી કરનારા કોણ? તો કે સ્વજનો. આ આત્મબોધ પુલકમાં કહ્યું છે. થાવચ્ચાને ઝાટકો તો લાગી ગયો, પણ એક સંકિત ધારી હોવાના કારણે કહ્યું જા બેટા, નેમનાથ ભગવાન પધાર્યા છે, 22મા તીર્થંકર પરમાત્મા છે, યાદવ વંશના વિભૂષણ છે, જા વંદન કરવા જા. અને આ થાવચ્ચા પુત્ર નેમનાથ ભગવાનને વંદન કરવા ગયા. વંદન કર્યા પછી વ્યાખ્યાનમાં બેસવાનું કે ન બેસવાનું? ઘણા વંદન કરીને નીકળી જતા, કઈ કામો છે, હજી સંસારના ઘણા કામ બાકી એટલે નીકળી જતા. વંદન કર્યા પછી બેઠા અને નેમનાથ ભગવાને સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું. આપણે પહેલા દિવસે એક વાત કરી શરૂઆતમાં છે, સુખમય સંસાર પણ કેવો છે? ઝેર મિશ્રિત દૂધપાક જેવું છે, જેમાં તત્કાલમાં સુખ છે, એનું પરિણામે ભયંકર દુઃખ રિઝલ્ટ આવવાનું છે. 7મા અધ્યાયમાં ઉત્તરાધ્યાય સૂત્રમાં ઔરભ્રિય અધ્યાયમાં કહેવાયું છે, ગાયના વાછરડાને સૂકું ઘાસ આપવામાં આવે છે અને ઘેટાને લીલુંછમ ઘાસ આપવામાં આવે છે.
વાછરડું સુકાઈ જાય એ ચાલે, ઘેટાને રૂસ્તા પૂછતા કરવામાં આવે. જ્યારે વાછરડાએ પોતાની માતાને ગાયને ફરિયાદ કરી કે આવો અન્યાય કેમ, પેલાને લીલું ઘાસ મળે ને મને સૂકું ઘાસ પણ મળે તો મળે, ને તો એ ન મળે, આમ કેમ? એની માતાએ કીધું, બેટા જે લીલું ખાય છે ને કપાઈ જવાનું છે, જે માર ખાવાનો છે માર ખાવાનો છે. અને ખરેખર ઘેતું કપાય. આ 7મા અધ્યાયમાં કહ્યું છે કે જેને વર્તમાન કાળના સંસારના સુખ અને ભોગોમાં ખૂબ રસ છે, એને પોતાની જાતને ઘેટાની સાથે મૂકી દેવા, બકરાની તુલનામાં લાવી દેવાની. આવતા ભાવોમાં એ સારી રીતે કપાય, દુર્ગતિઓના દુઃખ સારી રીતે ભોગવી શકે, એ માટે એને ભરપૂર પાપ કરવાની સામગ્રી આ ભાવમાં આપવામાં આવે છે. ભગવાને આ વાત કરી નિમ્ના દાદાએ. ઉત્તમ કોટીનો જીવ હમણાં જ સળગેલો ને હમણાં જ બુઝાયેલો પ્રાઇમસ હોય, અડધો કલાક સુધી જે પ્રાઇમસ ભટ સળગ્યો હતો અને હમણાં જ બુઝાયો છે, એ પ્રાઇમસને ફરીથી સળગતો કરવા માટે બહુ મહેનત નથી કરવી પડતી. એક દિવાસળી હડાવો અને એ ચાલુ થઈ જાય. કેટલાક નવા પ્રાઇમસ જેવા હોય એને માટે થોડો પ્રયત્ન કરવો પડે, એને ધીમે 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 સમજાવવો પડે. અને કેટલાક મારા તમારા જેવા હોય, માલ્યમાં વર્ષોથી રહેલા પ્રાઇમસ જેવા હોઈએ, તો એને ગમે એટલા પંપ લગાવો, પિન લગાવો, ગમે એટલી મહેનત કરો, એ સળગતો નથી. ભડકો દેખાય પણ તરત પાછું બુઝાઈ જાય. ભપ ભડકો થાય બુઝાઈ જાય, ભપ ભડકો થાય બુઝાઈ જાય. મહાપુરુષોને એક જ વાર વૈરાગ્ય આવે છે, આપણે બધાને વારંવાર આવ્યા કરે છે. મહાપુરુષોને એક જ વાર વૈરાગ્ય આવે છે, પણ એ પરમેનન્ટ હોય છે. આપણને દરેક દિવસે વ્યાખ્યાનમાં વૈરાગ્ય આવે, બહાર ગયા પછી પાછા ઠંડા પડીએ, બીજે દિવસે પાછા તૈયાર, મારા સાહેબ વાગ્યા નાખો, પાછો વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન કરો, બહાર જઈને બુજી નાખશું, ભપ ભડકો બુજાય, ભપ ભડકો બુજાય, ભપ ભડકો. ગમે એટલી પિન લગાવો, ગમે એટલા પંપ લગાવો, ગમે એટલી દીવા સળગાવો, અમારે ભડકો થશે, અવાજ આવશે, ભપ, અને પછી બુજાય. પણ આ થાવચ્ચા પુત્ર જેવા મહાપુરુષો એક આખ્યાન, એક પ્રવચન, સંસારનું સ્વરૂપ કે જે પોતાના અનુભવમાં નથી. સંસાર દુઃખમય છે, પાપમય છે, અને થાવચ્ચા પુત્રના અનુભવ ક્યારે થયો નથી. અને એ વર્ણન ભગવાન નિમનાથ કરીને જાગી ગયા. ભગવાન અનુમતિ આપો, માતાની અનુમતિ લઈને આવું છું, મારો ઉદ્ધાર કરો. થાવચ્ચા પુત્ર ઘરે ગયા, માતાને જે ચિંતા હતી એ જ થઈ. ભગવાને વાસ્કેપ કર્યો, ઓગો ફેરવ્યો, અને થાવચ્ચા પુત્રે માતાને કહ્યું, મારે દીક્ષા લેવી છે. ચર્ચાઓ થઈ. માતા કહે છે, મારો તો એકનો એક દીકરો છે, તારા પિતાજી તો છે નહીં, અને આટલો મોટો પથારો છે, તું દીક્ષા લેશે તો પછી. પણ વૈરાગીને સ્વજનોનો મોહ નડતો નથી, અને જો સ્વજનોનો મોહ નડી જાય તો એ સાચો વૈરાગી નથી. વૈરાગ્ય જીવને કઠોર બનાવે છે, વૈરાગ્ય જીવને કઠોર બનાવે છે સ્વજનોની મમતા સામે. સુનંદા રડે, ધ્રુસકે ધ્રુસકે રડે, ને વજ્ર સામે ન જુએ. કલ્પાન કરે સુનંદા કે બેટા તું દીક્ષા લેશે પછી મારું કોણ? તારા પપ્પાએ તો દીક્ષા લઈ લીધી, તું એ ચાલ્યો છે, મારું કોણ? કલ્પાન રડે, બધાને આંખમાં આંસુ હોય, અને વજ્ર માતાની સામે પણ ન જુએ. વૈરાગીએ કઠોર બન્યા વગર ચાલે નહીં. પણ એ કઠોરતા એ કોઈ પ્રેમની હાનિ નથી, મમતા સામેનું કવચ છે, બખ્તર છે. મમતાના હુમલાઓ સામે ટકી જવા માટેનું કવચ, બખ્તર કહો તો આ વૈરાગ્ય છે. થાવચ્ચા પુત્ર માન્યા નહીં. માતા ગઈ કૃષ્ણ પાસે.
કૃષ્ણ વાસુદેવને વાત કરી કે મારો દીકરો દીક્ષા લેવાનો છે, હવે એને દીક્ષા લેવી છે, મેં અનુમતિ આપી દીધી છે, તો મારે એને એવો વરઘોડો કાઢવો છે, તમે મને સાધન આપો, બધા રાજચિહ્નો આપો, ડંકા નિશાનો આપો, હું ભવ્ય મારા દીકરાનો વરઘોડો કાઢું અને પછી એની દીક્ષા આપું. પેલા કૃષ્ણ હબક ખાઈ ગયા. અરે થાવચ્છા, તમારો પુત્ર થાવચ્છા પુત્ર દીક્ષા લઈ રહ્યો છે, એ કોમળ કાંઈ સાંભળ્યું છે કે જેને મનુષ્યના શ્વાસ પણ પસીનો કરી નાખે એ તારો દીકરો દીક્ષા લે છે? તો કે હા, મારે એની પરીક્ષા કરવી પડશે. થાવચ્છા પુત્રની પરીક્ષા કરી અને લાગ્યું 100 તજનું સોનું. તારે કૃષ્ણએ કહ્યું, માતાજી તમારો દીકરો છે એવો એટલો જ મારો પણ દીકરો છે, એની દીક્ષા જોરદાર તો થશે જ, પણ એકલાની નહીં થાય. હું ઘોષણા કરું છું દ્વારકામાં, થાવચ્છા પુત્ર દીક્ષા લે છે, જેને પણ દીક્ષા લેવી હોય એના દીક્ષાનો ખર્ચો નહીં, દીક્ષાના ખર્ચા સાથે એના પરિવારને આ જીવન સંભાળવાનો ખર્ચો કૃષ્ણ મહારાજ થશે. આ જીવન. અને આ ઘોષણા સાંભળી અને બીજા 1000 તૈયાર થયા, 1000, અને પછી દીક્ષા થઈ. નેમનાથ ભગવાનના પ્રભાવની કેવી મોટી અસર. થાવચ્છા પુત્રની દીક્ષા થઈ અને પછી સંસારમાં સુકોમલ લાગતો આ થાવચ્છા પુત્ર દીક્ષા જીવનમાં એને જે પરાક્રમો કર્યા, સાધનાઓ કરી, ચોટ પૂર્વધર થઈ ગયા, મહાજ્ઞાની થઈ ગયા. એક સુદર્શન નામનો શેઠ, શ્રીમંત શેઠ, થાવચ્છા પુત્ર જ્યાં પધાર્યા છે ત્યાં વ્યાખ્યાનો ચાલે છે. એ શેઠને કલ્યાણ મિત્ર એને સુદર્શન શેઠને કહ્યું, એક વાર તમે થાવચ્છા પુત્ર મહામુનિના વ્યાખ્યાનો સાંભળો. પેલો કે નહીં ભાઈ, હું તો સુખ નામના પરિવ્રાજક નામનો ભગત છું, હું પરિવ્રાજકનો એટલે કે સંન્યાસી ભગત છું, હું કે તમારા થાવચ્છા પુત્રના વ્યાખ્યાનો ના આવું. એક વાર તો આવજો તો ખરા, એટલા માટે આવ, ચલ બસ. તને એમ લાગતું હોય કે તારા પરિવ્રાજક સાચા છે ને આ ખોટા છે, તો એમને પ્રશ્ન પૂછવા આવ કે તમે આમ કરો છો કેમ, તમે આમ કેમ કરો છો, તમે આમ કેમ કરો છો, પૂછવા આવો. અને સુદર્શન શેઠ થાવચ્છા પુત્રના વ્યાખ્યાન સાંભળવા ગયા. સૌમ્યતા, વૈરાગ્ય, વાત્સલ્ય, ચહેરાનું નૂર જોઈને જ પેલું સુદર્શન પીગળી. ઉત્તમ કોટીના મહાપુરુષો એમનો ચહેરો જ કહી આપે કે આ મહાયોગીઓ છે, જેમની આંખમાં કરુણા છે, જેની વાણીમાં વાત્સલ્ય છે, ચહેરો શાંત, પ્રશાંત અને ઉપશાંત છે. ચહેરો જોઈને સુદર્શન અડધો પાગલ છે. આ સદગુરુ હોઈ શકે. અને પછી એક પ્રવચન સાંભળ્યું, સ્પેલ બાઉન્ડ. પક્ષ પલતો કર્યો, હૃદય પરિવર્તન થયું. થાવચ્છા પુત્રના નેમનાથ ભગવાનના ઉત્તમ કોટીના શ્રાવકોમાં આ સુદર્શન શેઠનું નામ આવ્યું. સુખ પરિવ્રાજકને ખબર પડી, દોડતા આવ્યા. પહેલા તો સુદર્શન શેઠે ભાવ ના આપ્યો, બહુ પૂછ્યું તો કે જાઓ મારા ગુરુ પાસે જાઓ, થાવચ્છા પુત્ર પાસે તમારે જે પૂછે એમને પૂછો. સુખ પરિવ્રાજક અને થાવચ્છા પુત્ર વચ્ચે બહુ સરસ સંવાદ કહો, વિવાદ કહો થયા. તમે સૂર્યને માનતા નથી, આ સૂર્ય આખા જગતને પ્રકાશ આપે અને તમે એને માનતા નથી. થાવચ્છા પુત્રે જવાબ આપ્યો, અમે જેટલું સૂર્યને માનીએ છીએ એટલું તમે નથી માનતા. સૂર્ય બરાબર આકાશમાં ના આવે ત્યાં સુધી પાણી નથી પીતા.
અને સૂર્ય જો અસ્ત થઈ જાય તો અમે પાણી છોડી દઈએ છીએ. તમે સ્નાન નથી કરતા? અમે કોને કહ્યું અમે સ્નાન નથી કરતા? અમે રોજ 5 પ્રકારના સ્નાન કરીએ છીએ. તપ સ્નાન, બ્રહ્મચર્ય સ્નાન, સંયમ સ્નાન, વિશુદ્ધિનું સ્નાન, જ્ઞાન સ્નાન. આત્માને આ 5 પ્રકારના સ્નાનોથી અમે સતત સ્વચ્છ કરીએ છીએ. જેની પાસે આ 5 પ્રકારના સ્નાન નથી, બિચારો શરીર પર પાણી નાખીને માને છે કે અમે શુદ્ધ થયા. અરે એના કાન કેવી રીતે સ્વચ્છ થશે? એની આંખ કેવી રીતે સ્વચ્છ થશે? નાકના અંદરના ફોઈનામાં તમે પાણી નાખો, એ કેવી રીતે સ્વચ્છ થશે? અને સ્વચ્છ થયેલું શરીર થોડીક ક્ષણોમાં પાછો પસીનો વેવડાવે, પાછું આ સ્વચ્છ થઈ જાય છે. આ તો જેની પાસે 5 સ્નાન નથી ને એ લોકોને કરવા માંગે છે. બધા પ્રશ્નો થયા. સુખ પરિયાજક પણ બહુ યોગ્ય જીવ હતા. થાવચ્ચા પુત્ર પાસે દીક્ષા લીધી. એમને 500 શિષ્ય થયા. એમાં શૈલક અને પંથક પ્રસિદ્ધ થયા. શૈલકાચાર્ય શિથિલ થયા. એના 500 શિષ્ય બીજે વિહાર કરે છે, પંથક મુનિ સાથે છે. અને ચોમાસીના દિવસે મોતી તિથિના દિવસે એમને ખામતા ખામતા શૈલક જાગૃત થયા પ્રમાદમાંથી. અરે આખું ચોમાસું પ્રમાદમાં ગયું મારું, એવો ઝાટકો લાગ્યો. પાછા તે ક્યાં આવ્યા? અને આ બધા જ શત્રુંજય પર મોક્ષે ગયા. શત્રુંજય પર થાવચ્ચા પુત્ર, શુકાચાર્ય, શૈલક, પંથક બધાની પ્રતિમાઓ છે. નેમનાથ ભગવાનનું સાનિધ્ય પામી અને દીવાથી દીવા પ્રગટ. દેવકી માતા એનો 8મા નંબરનો દીકરો ગસ્સુકુમાર, એને માથે પણ આજ ભૂમિકા. દેવે કહેલું કે જવાન વયમાં દીક્ષા લેવાનો છે. 7મા માલે ગોઠવી દીધો. વૈરાગ્ય થવો જ ના જોઈએ. વૈરાગ્યનું કારણ છે કોઈનું મોત. કોઈનું મોત જોઈને વૈરાગ્ય થઈ શકે, બરાબર છે? થઈ શકે, વાત બરાબર છે ના? છોકરી મારો વાંધો નથી. તમે કહી દો સાહેબ, કોઈનું મોત જોઈને વૈરાગ્ય પામે, જમાના ગયા. કોઈનું મોત જોઈને અમારી LICની પોલિસી ક્યારે પાકે છે અમે જોઈ લઈએ. બાકી અમને કાંઈ વૈરાગ્ય થતો નથી. કોકનું ગળપણ જોઈને વૈરાગ્ય થાય. એક વખતનો કેવો પાવરફુલ માણસ ના ગરદો થઈ ગયો. પહેલા હાક પાડે અને ભલભલા જૂજી જતા હતા. હવે મુંહમાંથી શબ્દો નથી નીકળતા. પેલે તાકાત હતી, આમ હાથ ઠોકે, મોતી મોતી ઈટ તૂટી થતી હતી. હવે પાણીનો ગ્લાસ આનો હાથ જૂજી છે. પેલા 5 જણનો આહાર એકલો કરી જતો હતો. હવે એના મોંમાં કોલિયા મૂકવા માટે બીજાએ કોલિયા લઈને મૂકવું પડે છે અને થૂક નીકળે છે. આવું આ ઘરદાન આપણે જોઈએ તો વૈરાગ્ય થાય ખરો? આ બીજો પ્રશ્ન. એક વખત જેને આપણે જોયો છે કે કેવો તાકાત હતો, અને ગરદો થઈ ગયા પછી કેવી હાલત. ઘરમાં ઘરના દીકરાઓ અને પુત્ર વધુઓ કોઈ ભાવ આપે નહીં, અને કોઈ પૂછે તો શું કે ઓલ્ડ ગાર્બેજ તો ત્યાં પડ્યું છે. આવા અપમાનો થાય. પેલા ઘરમાં દીવાનખાનામાંથી એક કોનાની રૂમ અપાઈ, પછી એ રૂમ પણ જરૂર પડી એટલે બહાર ઓટલા પર સ્થાન મળે. ઘંટડી વગાડો તો મળશે, નહીં તો કાંઈ નહીં. વારે ઘડે માંગવાનું નહીં. આ હાલત થાય. મારે પૂછ્યું છે, આવી ઘડપણની પરિસ્થિતિઓ તમને જોવા મળે? અથવા વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં આવે, આવું બધું જોયા પછી તમને વૈરાગ્ય થાય? ऐसी बातों में वैराग्य पाने वाले दूसरे हो सकते हैं, मैं नहीं.
આમ તો બડે મજબૂત છે. ગઈકાલ સુધી જેને કશું જ નહોતું અને આજે એને અચાનક હોસ્પિટલમાં લઈ ગયા. બ્રેન સ્ટ્રોક આવ્યો છે, આઈસીયુમાં મૂક્યો છે અને એની જે પરિસ્થિતિ તમે જોઈ, અરે ગઈકાલ તો નખમાં રોગ નહોતો ને આજે જરાક આ શું થઈ ગયું. અને એની રીતે આખી હોસ્પિટલ તમે જોઈ, જાત જાતના રોગીઓ, જાત જાતની પીડાઓ, બધા કોઈને કોઈ વાતે કોણસી રહ્યા છે, તરફડી રહ્યા છે. આમ પૂરું માહોલ, વાતાવરણ તમે આમ જુઓ તો પીડા, વિવલતા, વ્યથાઓ, ચીસા ચીસમાં ભૂમણે કાંઈ ને કાંઈ થતું નથી, સહન થતું. કોઈ કહે છે ક્યારે સારું થશે અને કોઈ કહે છે મૂકીને ઇન્જેક્શન છુટકારો થાય. આવું બધું વાતાવરણ આ રોગની પીડાઓમાં આવું જોવા મળે. પૂછું છું તમને, વૈરાગ્ય થાય? તો પછી મારે કહેવું પડે કે આપણે છે ને 7મી નરકમાં રહેલા નરકના જીવોની પ્રતિમા ભરાવી અને રોજ વંદન કરવા જોઈએ. કારણ કે તમે શું સહન કરો છો, એ કેટલું બધું સહન કરે છે. 7મી નરકવાલાની પૂજા કરો ભાઈ. તમે દુઃખ સહન કરતા નથી, આવી પડેલા દુઃખમાં ચીસાચીસ કરો છો. તમારું ચાલે ને તો તમે પણ દુઃખ સહન કરવા તૈયાર નથી. તમને કાંઈ દુઃખ સાથે સંબંધ છે નહીં. તમે દુઃખમાં મસ્ત રહી શકો છો તો તમને માન કહીએ, ચોક્કસ કહીએ. ગમે એ પીડા આવી જાય, મારો સ્માઇલને કોઈ વાંધો ના આવે. એક સાધુ ભગવાનને તાવ આવ્યો, 105 ડિગ્રી તાવ, અને એ પ્રસન્ન હતા. કોકે પૂછ્યું, મારા સાહેબ તમને તો 105 ડિગ્રી તાવ દેખાય ને, તમે ચહેરા પર પ્રસન્ન કેમ છો? તો કે હું તો સામાન્ય માણસ છું, લેમેન. સામાન્ય તો કે હા, હું તો સામાન્ય માણસ છું એટલે હસું છું. પહેલાંના તો મગજમાં તપી ન પડી કે આ શું બોલે છે, આટલો તાવ અને એની વચ્ચે તમે પ્રસન્ન છો. હું પૂછું છું તમે કે હું તો સામાન્ય માણસ, કે હા બોલ, તને પૂછું છું સજ્જન અને સામાન્ય માણસમાં શું ફરક? પેલું ગુંચવાઈ ગયું. શું ફરક? તો કે જે બીજાના દુઃખે દુઃખી થાય એ સજ્જન. બરાબર છે. બીજાના દુઃખે દુઃખી થાય એ સજ્જન, અને જેને બીજાનું દુઃખ જોઈને આનંદ થાય, મારો બે તો બરાબર ફસાવેલો લાગમાં આવ્યો, આજે તેને હેરાન કરવો જ છે. આમ બીજાનું દુઃખ જોઈને રાજી થાય કોણ હોય? સામાન્ય માણસ હોય. પોતાનો દુશ્મન, અત્યાર સુધી પોતાને હેરાન કરનારો માણસ કોઈ પણ તે દુઃખમાં હોય તો સામાન્ય માણસને આનંદ થાય કે ન થાય? એટલે કે થાય. સજ્જન છે બીજાના દુઃખે દુઃખી થાય, અને સામાન્ય છે મારો દુશ્મન દુઃખી થયો એ જાણીને ખુશ થાય, એ સામાન્ય માણસ. એટલે કે બરાબર છે, તો કે બરાબર, મતલબ કે હું સામાન્ય માણસ છું, તમે બધા સજ્જન છો, હું સામાન્ય છું. કેમ? શરીર આપણું દુશ્મન છે. વારે ઘડે કહેવું છે જ્યાં સુધી શરીર છે ત્યાંથી મોક્ષ નથી. આ શરીર પ્રત્યેની મમતાના કારણે સંસાર વધતો જાય છે. શરીર તો મારું દુશ્મન છે. હવે આ દુશ્મનને પીડા થતી હોય તો મને ખુશી થાય, તો હું સામાન્ય કહું કે સજ્જન કહેવાઉં? બોલો જવાબ આપો. વાત આ છે. ગસ્સુ કુમાર, એને નથી સામે મોત દેખાતું. ગસ્સુ કુમારની સામે કોઈ વૃદ્ધ પુરુષ નથી. ગસ્સુ કુમારની સામે કોઈ રોગી નથી. આ રીતે જે જિંદગી જીવી રહ્યો છે એ ગસ્સુ કુમાર નેમનાથ ભગવાનની ધર્મલેશના આ રીતે સાંભળી ગયા. બેન રાજા અને નેમનાથ ભગવાન વર્ણન ના જ કર્યું. સંસાર કંસાર, સંસાર કંસાર, સંસાર કંસાર નથી. સંસાર સુખ સાગર નથી. સંસાર દુઃખનું દાવાનળ છે.
ફરજિયાત પાપો કરવાનું સ્થાન છે. રાગ દ્વેષ વિના સંસાર ચાલતો નથી. આ વર્ણન કર્યું. આમ તો છે ને ગસુ કુમારે ચેલેન્જ આપી છે, એમના દાદા વારો તમે અમને કેમ ગભરાવો છો? સંસાર દુઃખરૂપ છે, સંસાર જેલ છે, સંસાર પાગલખાનું છે, સંસાર રેગિસ્તાન છે. આવું કેમ અમને ગભરાવો છો? જો મારો સંસાર જન્મ્યો ત્યારથી મને કોઈ દુઃખ નથી. ચેલેન્જ આપી શકતા હતા. પણ ગસ્સુ કુમારને ખબર છે અનુભવ ખોતો હોઈ શકે, ભગવાનનું જ્ઞાન ખોતું ન હોઈ શકે. અમારા અનુભવ ખોતા હોઈ શકે. આપણે અહીંયા બધા બેઠા છે ને, આમાંથી કોને મૃત્યુનો અનુભવ થયો છે? ડેથ થયો છે કોઈને? ત્યાં મૃત્યુનો અનુભવ થયો તો અહીંયા થોડા બેઠા હોત. કોઈને 20 વર્ષથી મોત નથી આવ્યું, કોઈને 25 વર્ષથી મોત નથી આવ્યું, કોઈને 50 વર્ષથી મોત નથી આવ્યું, કોઈને 70 વર્ષથી મોત નથી આવ્યું. 70 વર્ષનો અનુભવ છે કે મને મોત નથી આવ્યું. તો હવે પછી મોત આવશે કે નહીં આવે? અનુભવ શું કહે છે? અનુભવ શું કહે છે ભાઈ? 70 વર્ષથી મોત નથી આવ્યું ભાઈ. અરે કોરોનામાં મને મોત નથી આવ્યું. આ અમારો અનુભવ છે. એટલે નક્કી થયું અનુભવ ઇઝ રાઈટ, એક્સપિરિયન્સ ઇઝ રાઈટ. અનુભવ જો રાઈટ હોય તો મારો અનુભવ એવું કહે છે આટલા વર્ષોથી મોત નથી આવ્યું, એનો અર્થ છે કે હવે પછી પણ મોત નહીં આવે. બરાબર ને? અનુભવ ખોટો હોઈ શકે છે. 100 દિવસ લટકીને જતો હોય ટ્રેનમાં, એનો અનુભવ કહે છે લટકીને જવાથી કંઈ મોત ન આવે. આ 100 દિવસનો એનો અનુભવ બોલે છે. 101મા દિવસે કંઈક ગરબડ થઈ શકે કે ન થઈ શકે? 70 વર્ષથી મને મેટાસિન પણ લેવી નથી પડી. એવું મારું શરીર નિરોગી છે એમ છે કે એને 71મા વર્ષે રોગ આવી શકે કે ન આવી શકે? અનુભવો ખોટા છે. સાચું ભગવાનનું જ્ઞાન છે. અને ગસ્સુ કુમારે નેમનાથ ભગવાનને પૂછ્યું, મારે સૌથી પહેલું અને સૌથી શીઘ્ર કામ કરવું હોય તો શું કરવાનું? ફર્સ્ટ પ્રાયોરિટી, પહેલી પ્રાયોરિટી જેને આપી હોય એ શું હોઈ શકે? અતિશય મહત્વનું કામ પ્રાયોરિટી શું હોઈ શકે? નેમનાથ ભગવાને કહ્યું, મનુષ્ય થયેલાને, દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ પામેલાને સૌથી પહેલું અને સૌથી વહેલું કરવા યોગ્ય એક જ કામ છે, શીઘ્ર મોક્ષે પહોંચી જવું. ગસ્સુ કુમાર ઘરે ગયા. સ્ટોરી તો બધી પ્રસિદ્ધ જ છે. દેવકી માતા સાથે થોડી તમાતણી થઈ, કૃષ્ણ મહારાજ એને રાજા બનાવ્યો, બધું ઘણું ઘણું થયું. અને ગસ્સુ કુમારની દીક્ષા થઈ. દેવકી માતાએ કહ્યું, અંતિમ પત્ની, અંતિમ માતા બનાવવાનું મને સૌભાગ્ય આપજે. અને ગસ્સુ કુમારે ફરી એમના ભગવાનને પૂછ્યું, મારે સૌથી વહેલા અને સૌથી પહેલા ઝડપથી ને શીઘ્રતાથી મોક્ષે જવું હોય તો મારે શું કરવાનું? એમના ભગવાને કહ્યું, સ્મશાનમાં જાઓ અને કૌશક કરો. જોઈ મૂરત તમારી, ભીની છે આંખ અમારી, સાંભળો વાલા નેમી નાની અરજી મારી. છોડીને તને જગતનો સાથ ખોટો લાગે, ચાલે તારા ભરોસે જિંદગી આ મારી. નેમી નેમી નામ રટીને થાવું છે ભવ પાર, મારે થાવું છે ભવ પાર. આહયું તમારું ધ્યાન ધરે છે, આહયું તમારું સ્મરણ કરે છે. ગિરનાર નાને મીનાથ ગમે છે, ગિરનાર નાને મીનાથ ગમે છે. અને ગસ્સુ કુમાર
સ્મશાનમાં કૌશક સોમિલ સસરાએ પાઘડી પહેરાવી અંગારાની નેમનાથ ભગવાનને યાદ કર્યા. કેવો મારા પર વિશ્વાસ કે પહેલે દિવસે મને સ્મશાનમાં કૌશક માટે મોકલ્યા. મારા પ્રભુના વિશ્વાસને મારે સાર્થક કરવાનું છે. દેવકી માતા નજરમાં આવી. મારી માતાએ મને કહ્યું છે મને અંતિમ માતા બનાવજે, અને માતાએ એ નિમિત્તે મોહ હોવા છતાં મને અનુમતિ આપી. મારે માતાની ઈચ્છા પૂરી કરવાની છે. ભગવાને કહ્યું છે કે શરીરની પીડા દેહ દુઃખમ મહાફલમ. શરીરની દરેક હોલીમાં આત્માને મજાની ઉજાણી છે. આજે મારે શરીરની પીડામાં આત્માની ઉજાણીનો સ્વાદ લેવો છે. તીર્થંકર પરમાત્માએ કહ્યું છે કે સહન કરવાનું અલ્પકાળ છે, પણ એ ક્ષમતાપૂર્વક જે સહન કરી લે છે એ અનંતકાળનો આનંદ પ્રાપ્ત કરે છે. માટે મારે થોડીક સહન કરી લેવું છે. મને અનંત આનંદનું સુખ, અનંત આનંદ અને અનંત સુખ એ બોલાવી રહ્યું છે. અને ગસુકુમારે મહાપરાક્રમ કર્યું, નિર્વાણ પામ્યા. બીજે દિવસે કૃષ્ણ મહારાજા પૂછે છે નેમનાથ દાદાને ગસુકુમાર ક્યાં છે? હવે એ નેમનાથ ભગવાન પાસે આવ્યા ને કૃષ્ણ મહારાજા, એ પેલે એક નાનકડી ઘટના થઈ. પોતાની સેના સાથે કૃષ્ણ મહારાજ જઈ રહ્યા હતા. એક વૃદ્ધ પુરુષ, હજારો ઈંટોનો ઢગલો, એના કોન્ટ્રાક્ટરે એને કહ્યું હતું કે આ ઈંટો ખસેડીને ત્યાં મૂકવાની છે. અને પેલો વૃદ્ધ પુરુષ એક એટલે હાથ આમ ધ્રુજે, ધીરે ધીરે ચાલીને મૂકી. કૃષ્ણે જોયું, એને દયા આવી ગઈ. આ બિચારાનું ક્યારે કામ થશે? કૃષ્ણ આજે પોતે કીટ લીધી અને ઠેકાને મૂકી આપી. એનું જોઈને એની સેનાએ પણ આ કામ કર્યું. અને જે કામ કરાય પેલા વૃદ્ધ પુરુષને 2-5 દિવસે પૂરું થવાનું હતું, એ કામ 2-5-10 મિનિટમાં પૂરું થઈ ગયું. એક કૃષ્ણ મહારાજે ઈટ મૂકી આપી અને વૃદ્ધ પુરુષનું કામ ફટાફટ થઈ ગયું. નેમનાથ ભગવાનને કૃષ્ણ પ્રશ્ન પૂછે છે, ભગવાન ગસુકુમાર ક્યાં છે? અને નેમનાથ ભગવાન કહે છે ગસુકુમાર મોક્ષે ગયા. હા, કેવી રીતે થયું? તો કે કૃષ્ણ, જે રીતે પેલા વૃદ્ધ પુરુષનું દિવસો સુધી ચાલતું કામ તારી સહાયતાથી કલાકોમાં પતી ગયું, એમ ગસુકુમારને કેટલા વર્ષો પછી મોક્ષ થાત એના સોમિલ નામના સંસ્થાની સહાયતાથી એને ચપટીમાં મોક્ષ થઈ. જો ભગવાને દ્રષ્ટાંત પણ કેવું સરસ છે બેસાડ્યું. સોમિલ સંસ્થાની સહાયતાથી અલ્પકાળમાં મોક્ષ થઈ ગયો. કૃષ્ણ મહારાજા સમજી ગયા બધી વાત. નગરમાં પ્રવેશ કરે છે અને પેલો સોમિલ પાછો સામે આવી રહ્યો છે. કારણ કે માણસને પગલું ઉપાડતા પહેલા વિચારવાનો સમય નથી, અને પગલું પડે પછી વિચારે છે આ પગલું મેં કેમ ઉપાડ્યું? ભલા દમી કામ કરતા પહેલા તું તારી જાતને પૂછ, હું જે કરી રહ્યો છું એનું રિઝલ્ટ પરિણામ શું આવશે? ત્યારે તો તમે વિચારતા નથી. સાચું બોલો. ઘરમાં જ્યારે પહેલાં ટીવી આવ્યું હતું ત્યારે તમે કેટલો વિચાર કરીને ટીવી લાવેલા કે બીજા જોઈને ફટાક કરીને? તમારા હાથમાં નવો નવો મોબાઈલ જે આવે છે એ વિચારીને લાવો છો કે બીજાનું જોઈને? લાંબો વિચાર કરતા નથી અને પછી એના સકંજામાં ફસાઈ જાઓ ત્યારે અમને કહો સાહેબ હવે આમાંથી તો છૂટાતું નથી. હવે પહેલાં વિચાર કરો. દરેક સાહસ માણસ કરતા કરી લે છે અને પછી અફસોસ કરવા માટે ભરપૂર સમય આપે છે. સોમિલે પણ આવેશમાં આવીને કામ તો કરી નાખ્યું, આકરું પગલું ભરી દીધું, પણ હવે રિઝલ્ટ સામે આવ્યું. કૃષ્ણ મહારાજા સામે આવી રહ્યા છે અને સોમિલે જોયો. સોમિલને ધ્રાસકો પડી ગયો. હા, મારી સાથે કેવી રીતે વર્ષે એના ભાઈને મેં આ રીતે મારી, મારું શું થશે? છાતી બેસી ગઈ.
ત્યારે ત્યાં છાતી બેસી ગઈને મોત થયું. કૃષ્ણે પોતાના સૈનિકોને કહ્યું, આ સાધુ ઘાતક છે, ઋષિનો હત્યારો છે. એના મરદાને કૂતરાના મરદાની જેમ ઘસીને બહાર ફેંકી દો, અને જ્યાં જ્યાં ત્યાં મરદું જાય ત્યાં શુદ્ધ પાણીથી સ્વચ્છતા કરો. ગસુકુમારનો પ્રસંગ પણ નિમિના દાદા આપના કાળમાં થયો. કૃષ્ણ મહારાજાને બે દીકરા, એક શામ એક પાલક, એમ તો ઘણા દીકરા હતા. અને બંને જણાએ એક ઘોડા માટે માંગણી કરી. કૃષ્ણ મહારાજે શરત મૂકી, કન્ડિશન એપ્લાય, મહાસંકિતિ છે, આપવું તો છે જ, પણ આપતા પહેલા એની પાસે ધર્મ કરાવી લેવો છે. હે, દીકરો માંગે મારે મોબાઈલ નવો જોઈએ તો આપવું તો પડવાનું છે, તમારું ચાલવાનું નથી. એના પહેલા કંઈક ધર્મ કરાવી દો ને, એનું કલ્યાણ થાય. પણ તમે મહાસંકિતિ નથી, તમારા હૃદયમાં હજી ધર્મ અને શાસન એટલો વસ્યો નથી. કૃષ્ણ કહે કે આવતીકાલે સવારે જે સૌથી પહેલા નેમનાથ ભગવાનને વંદન કરશે એને હું ઘોડો આપીશ. પાલકને ભગવાન પર પ્રેમ નથી. કૃષ્ણ મહારાજ જન્મ્યો છે કોઈ પૂર્વના પુણ્યથી, પણ એને ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી. આસ્તિકના ઘરમાં જન્મેલો નાસ્તિક છે, દીવામાંથી પ્રગટ થયેલી મેષ છે. પણ એ ઘોડો જોઈતો તો એ તો વહેલો ઉઠી ગયો સવારના અને પહોંચી ગયો જ્યાં નેમનાથ ભગવાન બિરાજમાન હતા, ત્યાં પ્રદક્ષિણા આપીને વંદન કરીને પાછા આવી. શામ પણ ઉઠ્યો, પણ એ સંકિત. ઘોડો મળવો ન મળવો બીજા નંબરની વાત છે, રોજનો એનો નિયમ હતો. આમ તો ઘણો થતો હતો, પણ છતાં સંકિત રોજનો નિયમ. પથારીમાંથી ઉઠે એટલે સૌથી પહેલા નેમનાથ દાદાને વંદન કરે. જીવન ભગવાન, જીવન તીર્થંકર પરમાત્મા, એટલે નેમનાથ ભગવાનને પથારીમાં જ પહેલા વંદન કરે, ભાવપૂર્વક વંદન કરે. નેમનાથ ભગવાનને આમ નજર સામે લાવી અને ભગવાનને આમ વંદન કરે ને ભગવાનને પ્રાર્થના કરે, મારો ઉદ્ધાર ક્યારે કરશો? બસ પતિ, આટલું કામ મિનિમમ એ કરેલું છે. કૃષ્ણ મહારાજ અને પાલકે કીધું, સૌથી પહેલા નેમનાથ ભગવાનને મેં વંદન કર્યા છે, મને ઘોડો આપો. કૃષ્ણે કહ્યું, જવાબ તમારા બે પાસે જ નહીં છે, તો મારે જવાબ નેમનાથ દાદા પાસે. નેમનાથ દાદાને પૂછ્યું કે એમાંથી આપને પહેલા વંદન કોને કર્યું? તો નેમનાથ ભગવાને કહ્યું, દ્રવ્યથી પૂછતા હો એટલે શરીરથી પૂછતા હો તો પાલકે, અને મનથી પૂછતા હો તો સામે. શરીરથી આવી અને મને વંદન કરીને પાલક ગઈ, પણ એના મનમાં કોઈ ભાવ નહોતો, એટલે શરીરથી વંદન એને કર્યું છે. સાંભે શરીરથી અહીંયા આવીને વંદન નથી કર્યા, પણ ઉત્તાની સાથમાં જ રોજની જેમ આજે મને ભાવપૂર્વક વંદન કર્યા છે. એટલે મનથી પૂછો તો શામ. નેમનાથ ભગવાન સાથે આવા નાના મોટા ઘણા પ્રસંગો જોડાયેલા છે. કૃષ્ણ મહારાજાએ પૂછ્યું હતું, મારી સોનાની દ્વારકાનું શું થશે? સોના કેરા કાંગરા ને રૂપા કેરો ગધ, એક જબરદસ્ત દ્વારકા નગરી, એનો કિલ્લો ચાંદીનો, એના પર સોનાના બિસ્કીટો જાણે લગાડ્યા હોય મને કાંગરાઓ. દેવોએ નિર્મિત કરેલી આ નગરી, પરમ સમૃદ્ધ નગર, કૃષ્ણ મહારાજ અત્યંત ભાલું નગર. નેમનાથ ભગવાને પ્રશ્ન પૂછ્યો, મારા દ્વારકા નગરનું શું થશે? મારું મોત કોનાથી થશે? અને નેમનાથ ભગવાનને પૂછીને નેમનાથ ભગવાન કહ્યું, તમારા જીવતા જ દ્વૈપાયન નામનો ઋષિ અગ્નિકુમાર દેવ બની અને આ દ્વારકાને બાળીને ખાક કરી નાખશે.
તમારો જ ભાઈ જરા કુમારનું બાન વાગશે અને તમારું મોત થશે. પછી મરીના નરકની વાત પછી આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. નેમનાથ ભગવાનનો ઉપાય પૂછ્યો. આની સામે રક્ષણનો કોઈ ઉપાય? તો કે જ્યાં સુધી દ્વારકા નગરમાં આંબેલો ચાલશે, ઘરે ઘરે આંબેલો ચાલશે. તે વખતે આંબેલ ખાતા નહોતા, એટલે ઘરે ઘરે જ હતું. ઘરે ઘરે આંબેલો થશે ત્યાં સુધી દ્વારકાનો નાશ નહીં. અને આંબેલો ચાલુ થયા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 12 વર્ષ. પછી મારા જેવા કેટલાક કંટાળી જાય. 12 વર્ષ હવે આંબેલ કર્યા. હવે દેવ ભાગી ગયો. હવે દેવ ભાગી ગયો. 12 વર્ષ આંબેલનું પૂરી હોય ગયું ને, દેવ ભાગી ગયો. અરે આજે તો હું પારનું જ કહીશ. હાલ આખી જિંદગી છે આંબેલ આંબેલ આંબેલ. પછી ખાવું પીવું ક્યારે? જલસે ક્યારે કરવાના? અને એક ભાગશાળી આંબેલને બધે ખાઈ પીને મજા કરો. અને દુનિયામાં સારું આલંબન તો લેનારા બહુ ઓછા છે, ખોટું આલંબન તો તરત લેવાય છે. પક્ષી પ્રતિક્રમણ ચાલતું હોય, એમાં પક્ષી સૂત્ર ચાલતું હોય તો એક જણ ઊભો થાય એ જોઈને બીજા ઊભા થનારા ઓછા હોય. પણ એક જણ કરતા આમ નાખી અને પેશાબ કરવા જાય તો લાઈન લાગી જાય. ખોટું આલંબન જલ્દી પકડાઈ જાય. એ ક્યાં આંબેલ છો તો બીજા કે મારે શું પડી છે ભાઈ? જો એને આંબેલ નથી કર્યું તો કે વાંધો આવ્યો? કે વાંધો નથી આવ્યો? હું પણ આંબેલ મૂકું. ત્રીજાએ મૂક્યું, ચોથાએ મૂક્યું, બધાએ આંબેલ મૂકી દીધા. એક બાજુ આમ થયું, બીજી બાજુ શરાબના કારણે આ થવાનું છે એમ પણ ભગવાને કહ્યું હતું. બધી શરાબની બોટલો, દારૂની બોટલો બહાર જંગલમાં પધરાવી દેવામાં આવી હતી. અને એ જે દારૂ પડ્યું, દારૂ તો સડેલી વસ્તુ છે, એ જેમ વધારે સડે એમ વધારે પાવરફુલ થાય. અને મોટે ભાગનાને ચોખ્ખું નથી ભાવતું, સડેલું થાવે છે. આપણી ભૂમિકા જેવી છે. એટલે એકવાર શિબિરમાં કહ્યું હતું, પગમાં પહેરવાના બૂટ માટે મોટા મોટા શોરૂમ છે અને મોંમાં નાખવા માટેની શાકભાજી રસ્તા પર વેચાય છે. આપણી પરિસ્થિતિ ઘરનું ભાવતું નથી અને ખૂંચાવાળાનું ખૂબ ભાવે છે. કચરો જ ભાવે, સડેલું જ ભાવે. એક યાદવ કુમારે જંગલમાંથી નીકળતો હશે ના દારૂ જો પીધો, મજા આવી ગઈ. એને કીધું શામ વગેરે ને, અરે દારૂના મોટા પિતા જે પડ્યા છે બહાર જંગલમાં, ચલો પીવા આજે. શર્મિલા ઢીચો વર્ષોથી બાકી રહી ગયો હતો, 12 વર્ષથી. ધન બધા ઢીચો દારૂ બધા ઝુંબા માંડ્યા. અને ઝૂમતા આવે છે પેલા ધેમપન નામનો ઋષિ દ્વારકામાં વસતો હતો. નેમનાથ ભગવાનની વાણી સાંભળી અને દ્વારકા છોડી દે. મારે દ્વારકા બાળવી નથી એમ કરીને બહાર ચાલ્યો હોય તો પેલા લોકો એને જોયો, પીધેલા માણસો, અને એને આ જોયા. આજ નેમનાથ ભગવાને કીધું આજ મેં દ્વારકા નગરી બાળવાનું, મારો. એ બધા એને ધમધમાટ મારા. પેલો બિચારો સમજાવવા જાય પણ માને. અને ત્યાં જયપાને નિયાનું કર્યું. આવતા ભાવમાં આ બધા યાદવો સાથે દ્વારકાનો નાશ કરશે. કૃષ્ણને બલરામ સમજાવવા આવ્યા, એને કીધું તમને બંનેને માફ કરીશ, બાકી બધાનો નાશ. અને એમાં 12 વર્ષ પૂરા થયા. જયપાન આવ્યો, એ દ્વારકા નગરીને સળગાવી. દેવકી, રોહિણી અને વસુદેવ જે કૃષ્ણ અને બલરામના માતા પિતા કહેવાય, એને પણ આ કૃષ્ણ અને બલરામ બચાવી શક્યા નહીં. કોશિશો કરવા છતાં બચાવી શક્યા નહીં. એ ત્રણેયને પણ જીવતા જ મરવું પડ્યું. અંદર 56 કરોડ, મતાંતરે 60 કરોડ અને 72 કરોડ આટલા યાદવોનો એક સાથે નાશ થયો. અને જોવાની વાત એ છે, દેવતાએ ઘોષણા કરી જેને પણ દીક્ષા લેવી હોય
એને નેમનાથ ભગવાન પાસે અમે પહોંચાડી દઈશું. અને છતાં કોઈ આ ભયંકર જલનમાં પણ કોઈને વૈરાગ્ય ન થયું, કોઈ એકાદ બે નથી. બસ દ્વારકાનો નાશ થયો. અને પછી કૃષ્ણ જંગલમાં જરાક કુમારે હરણ માનીને બાંધ છોડ્યું. પણ મહાનુભાવ છે કૃષ્ણ, જરાક કુમારને કહે છે, જે પગલે તું આવ્યો છે ને એ પગલે તું ભાગી જા. આ મારું કૌસ્તુભ મણી લઈને જા. પાંડવો જ્યાં રહ્યા છે ત્યાં તું પહોંચી જા, એ તમને રાજ્ય આપશે. મારનારને કૃષ્ણ કહે છે, અત્યારના જ ભાગી જા, કારણ કે બલરામ પાણી લેવા ગયા છે. એ આવ્યા ને જો આ જોશે ને તો તને જીવતો નહીં છોડે. ભાગી જા. આ કૃષ્ણની મહાનુભાવતા. બોલો જરાક કુમાર ભાગ્યું. બલરામ આવ્યા અને જોયું, પેલા શોધ્યું કોણ માર્યું, પછી કલ્પાન કર્યું અને પછી એને દીક્ષા લીધી. એ દીક્ષા લઈને દેવલોકમાં ગયા, 5મા દેવલોકમાં. કૃષ્ણ ગયા 3જી નરકમાં. જરાક કુમાર ગયા પાંડવો પાસે. પાંડવોને સમાચાર આપ્યા. પાંડવે પોતાનું રાજ્ય આપી અને દીક્ષા લીધી. નેમનાથ દાદાને વંદન કરવા નીકળતા નીકળતા પાલિતાણા આવ્યા. શત્રુંજય અને આસો સુદ પૂનમના 20 કરોડની સાથે મોક્ષે ગયા. આ બધી ઘટનાઓ નેમનાથ દાદા સાથે જોડાયેલી છે. ચલો ઘણા પ્રસંગો છે, કેવા બેસીશું તો તમારા કલાકો નીકળી જશે, ચોમાસા નીકળી જશે. આજે આપણે આટલું રાખીએ. હવા નેમનાથ ભગવાન નેમનાથ કેવી રીતે થયા એને માટે આપને આવતીકાલે 7:30 થી 8:30 1 કલાક એને માટે લઈશું. નેમનાથ ભગવાનના થોડાક પૂર્વભૂમાં 2-4-5 ઘટના લઈશું અને નેમનાથ ભગવાનને સમજવાનો આપને પ્રયત્ન કરશું. વિતરાગ જ્ઞાનો જે કોઈ મિચ્છાનુગ્રહ બહાર એક ભાગ્યશાળીની ભાવના છે કે ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઇંગ્લિશ જેને જે પુસ્તક જોઈતા હોય તમે કહો. ગુજરાતી તો બરાબર છે, કદાચ મારા દીકરામાં તો ઇંગ્લિશ પણ બરાબર છે. મરાઠી શું કામ? મરાઠી એટલા માટે તમારા સ્ટાફ, તમારે ત્યાં રહેલો સ્ટાફ એને જો વાંચવા માટે તમે આપો તો એને પણ લાભ થાય. પુસ્તકો એવી છે, કોઈ ધાર્મિક છે એવું નથી. એ પુસ્તકો જે મૂકી છે એમના માટે રિફ્રેશમેન્ટની હિન્દી મરાઠી. તો જેને એ પુસ્તકો લેવી હોય, તમારા હિન્દી ગ્રાહકો વગેરેને આપવું હોય તો એના માટે હિન્દી 200 પુસ્તકો છે બહાર. જેને જે પુસ્તક લેવી હોય, વાંચવી હોય, બીજાને વંચાવવી હોય અને મોબાઈલના કિચડમાંથી બહાર આવવું હોય તો પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે, બધા લઈ શકો છો. ચાલો બીજી કોઈ જાહેરાત? હા, કલ્પેશભાઈને ત્યાં હવે અહીંયાથી જ કુકરેજા જઈશું. ત્યાં ભગવાન બિરાજમાન છે. લઈને કલ્પેશભાઈના ઘરે પાતાની પરિવાર, એમના ઘરે શ્રીમંત દાદાનો પ્રવેશ આપણે અહીંયાથી જ ત્યાં જવાનું છે. અને ત્યાં પછી એમના ત્યાં ભગવાનના પ્રવેશનો પણ કાર્યક્રમ છે. એમાં પણ જેમને પણ ભાવના થતી હોય આવી શકે એમ છે. આવતીકાલે વ્યાખ્યાન 7:30 વાગે છે. રવિવારે શિબિર. શું છે આજે સાંજે કુકરેજામાં બોરીવલીથી એક સરસ મંડળ ભક્તિ કરાવવા માટે આવશે. ત્યાં સિમંદર સામે ભક્તિ થશે અને પછી મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો છે. ત્યાં મહાઆરતીનો પ્રોગ્રામ ત્યાં રાખવામાં આવ્યો છે. 7 વાગે ત્યાં ભક્તિ શરૂ થશે. બધાને ભક્તિમાં જવા માટે ખાસ બોલાવું છે. 8 વાગે ભક્તિ છે. આજે જેમને પણ સામાયિક કર્યું છે બધાને શ્રી રમેશભાઈ નેમચંદ જેમના પરિવાર તરફથી 17 વારનું ને પારનું છે
એમના તરફથી સામાયિકના તમામ સામે કરવાલાને ભક્તિનો લાભ એમના તરફથી છે. સુરેગે તમે કે છતંગે છતંગ ગાય ચોવીયમ પિયર પાનહાર પોતે સાત પોતે અને તેમ ચંદ્ર સંસ્કામ સગુરુ ધન પાદે માનસ સાલ વંજે બોલા સસિદ્ધના સિદ્ધનો ઓશિરે નોકા સિદ્ધાંબેર Where's the Garci Bosi that was doing a program with some never some bank and some percent sun result of the idea living in the sky. Others are there to put the battery with the gas of the sky. Then PR was some sense of the second of the group time with the Marcel Lena, China, Bolas, Bosi. ભાઈઓ અને બહેનોએ બધાએ આ ગેટથી નીકળવાનું રહેશે. આ ગેટથી કોઈ નીકળતા નહીં. પ્રવાહનો લાભ આપીને જજો. સર્વમંગલ ધર્માનામ જન્મ જેતી શાસ્ત્ર.